ચલો ગઈકાલનું આગળ જઈએ હવે. આમાં ઉકેલ આપ્યો હોય અને અચળાંક શોધવાનું હોય એવું મેં તમને કાલે કહ્યું હતું. પ્રેક્ટિસ બુક ના 4.2 ના શું કહ્યા ભાઈ? હા ભૂલી, આમાં શું મોબાઈલ માં પ્રોબ્લેમ હતો ને એટલે ભૂલી ગયો. પછી હમણાં મૂકી દઉં ગઈકાલના અને પછી આજના. કાલે ટેબ્લેટ માં પ્રોબ્લેમ થઈ ગયો હતો, ચાર્જિંગ હતું ને બંધ થઈ ગયું હતું, ચાર્જર બગડી ગયું હતું એટલે થોડી તકલીફ થઈ ગઈ કાલે. અને એટલે જ આ નવો પાસવર્ડ આઈડી આજે બધું આપવું પડે. ચલો બહુ મજાના દાખલા એ છેલ્લા. જો 3 5 એ 2x 5y બરાબર k નો ઉકેલ હોય, ઉકેલ હોય તો k શોધો. 3 5 એવું કહી દીધું છે ઉકેલ. અહીં ઉકેલ બરાબર 3 5 એટલે x અને x કહેવાય અને y કહેવાય. x is equal to 3, y is equal to 5 લેતા અથવા x is equal to 3, y is equal to 5 ની કિંમત આપેલ સમીકરણમાં મૂકતા આપણું જે સમીકરણ છે 2x 5y is equal to k, એમાં x ની જગ્યાએ આપણે 3 મૂકીશું અને y ની જગ્યાએ 5 મૂકીશું. 3 દુ 6, 5 25, 6 + 25 એટલે 31, k બરાબર 31. પતી ગયો દાખલો. ખબર પડે બધાને? જો 2 - 3 કે 3x વત્તા ky બરાબર 18 નો એક ઉકેલ હોય, k શોધો. ચલો અહીંયા પણ એનું એક અહીંયા લખીશું 2 - 3 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. 2 - 3 એ ઉકેલ છે માટે x બરાબર 2, y બરાબર -3 ની કિંમતો આપેલ સમીકરણમાં મૂકતા આપણું સમીકરણ છે 3x + ky is equal to 18. 3 × 2 વત્તા k × y એટલે y ની જગ્યાએ આપણે -3 મૂકીએ મિત્રો, વત્તા k × -3 is equal to 18. 3 દુ 6, આ પ્લસ માઇનસ માઇનસ 3k is equal to 18. ફરીથી આ વાક્ય અહીંયા લખું છું 6 - 3k is equal to 18. હવે તમે એકલા આ k વાળા પદને આમ લઈ જાઓ તોય ચાલશે અને 18 ને 6 ને આમ લઈ જશો તોય ચાલશે. પછી માઈનસ બદલીશું અને આવું કરીએ 18 એવું હોય તો 3k ને પેલી બાજુ લઈ જાય ને પ્લસ થઈ જાય. હા કઈ વાંધો નહીં, મેં આવું કરવાનું -k is equal to 12/3 -k is equal to 4 માઈનસ આને આપી દો k is equal to -4. પહેલેથી જ માઈનસ આપ્યો તો આપણે -3 આપે છે તો 3k is equal to -5 થાય. હા થાય ને, અહીંયા તું એવું લખી નાખ આમ તોય ચાલે. ચલો પાંચમો દાખલો. જો 5 2 kx + 4y બરાબર 33 નો ઉકેલ હોય, k શોધો. અહીંયા હેડિંગ આપવાનું રહી ગયું, એ લખી નાખું અચળાંક ઉકેલ પરથી અચળાંકની કિંમત શોધવી. તો ઓફલાઈન આપણે સોમવારથી થશે કે મંગળવારથી? હજી જોઈએ છે ભાઈ, નેક્સ્ટ વીક થી થશે, સોમ મંગળવારથી નહીં. હજી એકવાર હું 10મા વાળાને ચાલુ કરું ને પછી ધીમે ધીમે તમારું ચાલુ કરું છે. ઓકે સર. ત્યાં સુધી તમારું આ ચેપ્ટર ત્યાં સુધી આપણું આ ચેપ્ટર ચાલુ રહે અને પછી વિજ્ઞાન ત્યાં ઓફલાઈન ચાલુ થઈ જાય. और ऑफलाइन चालू थे तो कई बाजू આવવાનો આપણે? હું બધું કહીશ, પહેલા મને એકવાર 10મા વાળાને ચાલુ કરવા દો ને, હજી તમારે 4-5 દિવસ પછી થશે.
ત્યાં એ લોકોનું એકવાર ચાલુ થાય કેવું રહે છે એ જોવાનું. x બરાબર 5 અને y બરાબર 2 ની કિંમતો આપેલ સમીકરણમાં મૂકતા ax 4y is equal to 33. x ની જગ્યાએ આપણે 5 મૂકીએ છીએ, y ની જગ્યાએ 2 મૂકીએ છીએ, માટે 5k plus 8 is equal to 33. 33 ઓછા 8 25. 5k is equal to 25. k is equal to 25 ભાગ્યા 5. k બરાબર 5. હા છઠ્ઠો દાખલો બધાને ખબર પડતી હશે. હા સર હા સર હા ચલો છઠ્ઠો દાખલો, જો k3 એ 2x plus 5y is equal to 17 નો ઉકેલ હોય કે શોધો. ચલો આમાં k વાળું પદ જે છે, હા આમાં જે k આપ્યું છે એ k ઉકેલમાં આપે, આપણે કોઈ લેવા દેવા નહીં. આપણો જે ઉકેલ છે અહીં k3 ઉકેલ છે. x બરાબર k, y બરાબર 3 ની કિંમતો આપેલ સમીકરણમાં મૂકતા આપણું સમીકરણ છે 2x 5y is equal to 17. એમાં x ની જગ્યાએ k મૂકીશું, y ની જગ્યાએ 3 મૂકીશું, 2k plus 15 is equal to 17. 2k બરાબર 4 આવશે. કેટલા આવશે? 4 આવશે. 2 આવે એક આવશે ભાઈ, એક. ચલો સાતમો દાખલો, જો 2 3 7x ઓછા 3y બરાબર a, આ a લખી દે, a નો ઉકેલ હોય તો a શોધો. આમાં બે દાખલા ભેગા છે, આના પરથી a શોધવાનું. પછી એવું કહે તથા a અને a plus 1 a 2x plus y is equal to b. નો કેમેરો થોડો બ્રાઇટ કરતો. નો ઉકેલ હોય તો b શોધો. જો આમાં બે દાખલા ભેગા, પહેલા આપણે પહેલો દાખલો ગણીએ. 2 3 એ ઉકેલ છે, માટે x બરાબર 2 અને y બરાબર 3 ની કિંમતો સમીકરણ 7x ઓછા 3y બરાબર a માં મૂકતા x ની જગ્યાએ 2 મૂક્યા, y ની જગ્યાએ 3 મૂક્યા, એના પરથી આપણે a મેળવીશું. 7 દુ 14 ઓછા 9 એટલે a ની કિંમત મળી ગઈ 5. હવે આપણે આ ફરીથી નવો દાખલો શરૂ થયો એવું માનવાનું કે a અને a plus 1 એ 2x plus y is equal to b. નો ઉકેલ હોય તો b શોધો. એટલે આપણે હવે એ દાખલો ગણીએ. એક રકમમાં બે દાખલા થયા. હા પણ આમાં શું હતું, પહેલા a શોધ્યો, એ શોધવાનું આમાં બી શોધવાનું. હા પણ અહીંયા ફરીથી a ની કિંમત મૂકવી પડે. a ની જગ્યાએ 5 મૂકો હા અલગ કિંમત છે આપણે. એટલે 5 અને 5 plus 1 એટલે કે 5 અને 6 એ 2x plus y બરાબર b નો ઉકેલ થાય.
એટલે હવે લખીશું x બરાબર 5 અને y બરાબર 6 ની કિંમતો આપેલ સમીકરણ 2x y બરાબર b માં મૂકતા x ની જગ્યાએ 5 લખ્યું, y ની જગ્યાએ 6, b બરાબર 16. 16. બોલો ભાઈ આમાં સૌથી પહેલા એ શોધવાનું પછી એના ઉકેલમાં મૂકવાની. હા આ એ શોધ્યો મેં, પછી રકમમાં એવું હતું કે a અને a પ્લસ વળી બીજા સમીકરણનો ઉકેલ છે, તો a ની જગ્યાએ 5 લખ્યું, a પ્લસ 1 એટલે 5 વત્તા 1 એટલે 6, એટલે આ 5 6 વંચાય 5 6 એ 2x y બરાબર b નો ઉકેલ થયો. એટલે આપણે x ની જગ્યાએ 5 અને y ની જગ્યાએ 6 એટલે આ સમીકરણમાં મૂકીએ એટલે આપણને b મળે. બોલો કોઈને કઈ પૂછવું છે ભાઈ? હા સર ના c આખર લીધું એટલે b બરાબર 16 થાય. હા b બરાબર 16. આ લખો બેન. b બરાબર 16 અથવા 16 બરાબર b. હું ફોટો પાડી લઉં એક જ મિનિટ. હા ચલો હવે આગળ જઈએ આપણે. ચલો હવે પ્રેક્ટિસ બુકમાં પણ હજી આલેખ વાળું આપણે ચાલ્યું નથી, છતાં પણ એના આવા દાખલા છે ત્રણે એ લઉં છું. રકમ ખાલી બદલાયેલી હોય, ઉકેલની જગ્યાએ એવો શબ્દ વાપર્યો હોય કે આ બિંદુ એ આપેલ સમીકરણના આલેખ પરનું બિંદુ છે. આલેખ પરનું બિંદુનો મતલબ જ ઉકેલ કહેવાય. આલેખ પરનો બિંદુનો મતલબ જ ઉકેલ કહેવાય. આલેખ આલેખમાં પેલું 2 અને 3 દર્શાવતા હતા ઉકેલ. હા એ ઉકેલ જ કહેવાય. જે બોક્સ બનાવતા હતા આપણે આન્સર શીટ એ બધા એના ઉકેલ કહેવાય. એ આલેખ પરના બિંદુઓ કહેવાય. ચલો ઉદાહરણમાં છે ઉકેલ પરથી અચળાંક શોધ એવું લખ્યું. આ મેં હેડિંગ આપ્યું વિભાગ સી નો, જે આપણે ચાલતો તો એ જ, પણ પેલું બરાબર નતું લખ્યું એટલે આપણે થોડું વ્યવસ્થિત અત્યારે ભૂસી લખ્યું. જો બિંદુ 3 5 એ સમીકરણ ax y બરાબર 20 ના આલેખ પરનું બિંદુ હોય, એ શોધો. પ્રેક્ટિસ વર્કમાં 4.3 માં પણ આવા 3 દાખલા છે. ત્રણેયની રકમ લખી નાખું એટલે બધા એક સાથે ગણીએ આપણે. પછી જો બિંદુ 2 3 એ સમીકરણ bx ay બરાબર 18 નો 18 ના આલેખ પરનું બિંદુ હોય, એ શોધો. જો બિંદુ -2 5 એ સમીકરણ
ax પ્લસ 3y બરાબર 7 ના આલેખ પરનું બિંદુ હોય તો એ શોધો. જો બિંદુ તમારું ભણવાનું ઈઝી થઈ જાય. આજે આપણે માત્ર વિભાગ સી જોઈએ, અચળાંક શોધવાની કિંમત. બીજો વિભાગ લઈએ ને તો પછી બધું મિક્સ થઈ જાય. જ્યાં ત્યાં જેટલું પણ હતું ઉદાહરણમાં, ચોપડીમાં, પ્રેક્ટિસમાં, એ બધું એક સાથે લઈએ જ આપણે, તો તમને ફાયદો થાય. આલેખ પરનું બિંદુ હોય તો એ શોધો. ચલો આટલા દાખલા પ્રેક્ટિસ બુકમાં સ્ટાર્ટ કરીએ જ આપણે. તમને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આ બિંદુ એ આલેખ પરનું બિંદુ, આલેખ પરનું બિંદુ એટલે એનો ઉકેલ ગણાય. અહીંયા લખીશ બિંદુ 3, 5 એ આપેલ સમીકરણના આલેખ પરનું બિંદુ છે. એટલે કે આ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ ગણાય. ઉકેલ 3, 5 છે માટે x બરાબર 3 અને y બરાબર 5 ની કિંમતો સમીકરણ ax y બરાબર 20 માં મૂકતા ax y is equal to 20 20 ઓછા 5 અંદર 5 આવશે. હા a બરાબર 5. ચલો तीन દાખલા બધા બિંદુ 2, 3 એ સમીકરણ 3x ay બરાબર 18 ના આલેખ પરનું બિંદુ છે. બિંદુ 2, 3 એ આપેલ સમીકરણના આલેખ પરનું બિંદુ છે. એટલે કે આ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ ગણાય. માટે ઉકેલ 2, 3 છે. x બરાબર 2 અને y બરાબર 3 ની કિંમતો સમીકરણ 3x ay 18 માં મૂકતા જોઈ લઈએ. x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 3, 3 દુ 6 3a બરાબર 12 હા a બરાબર 4. સેમ દાખલો બિંદુ જો બિંદુ પછી શું લખ્યું છે? -2, 5 -2, 5 એ આપેલ સમીકરણ આલેખ પરનું બિંદુ છે. એટલે કે આ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ આજે જૈનમ આવ્યો છે, જૈનમ નથી આવ્યો આજે. એટલે એને મારે ફોન કરવો પડશે આજે, કાલે તો રહી ગયો. આવી રીતે ના ભણાય, એને કહી દેવું પડશે. આર્યન આવ્યો છે? આર્યન એને બી મારે કહેવું પડશે.
તો આ સમીકરણમાં મૂકતા આપણે ભણવું હોય તો વ્યવસ્થિત જ ભણવાનું, ભયંકર નહીં કરવાનું. કદાચ 4 આવશે જવાબ. હા 3 into 5 x ની જગ્યાએ -2 લખ્યું, y ની જગ્યાએ 5 લખ્યું. -2a પ્લસ 15 is equal to 7. 7 ઓછા 15 -8, બંને બાજુ માઇનસ ઉડી ગયા. માઈનસ a બરાબર 4. ચલો બિંદુ a અને a-2 એ આપેલ સમીકરણના આલેખ પરનું બિંદુ છે. માટે આ બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ ગણાય. માટે ઉકેલ a-2 છે. x બરાબર a, y બરાબર a-2 આપેલ સમીકરણમાં મૂકતા આપણું સમીકરણ જે હતું એ આવું હતું, 3x + 5y is equal to 30. is equal to 30. એટલે આપણે x ની જગ્યાએ હવે a મૂકીએ અને y ની જગ્યાએ a-2 મૂકીએ છીએ. 3a plus 5a minus 10 is equal to 30. 8a બરાબર 10 is equal to 30. હા 8a બરાબર 40. 5 હા is equal to 40. a બરાબર 5. is equal to 5. તો પેલું શોધવાનું હજી ઉકેલ કે નહીં? કયું શોધવાનું? ઉકેલ ક્યાં શોધવાનું? સોરી, પેલા બિંદુને શોધવાનું 5 અને 3 એવું લખાય નહીં. શું કીધું રકમમાં? ખાલી એ શોધવાનું. હા તો આપણે શું કરવા મહેનત કરી? ચલો ચોપડીમાં એક દાખલો છે એ લઈ લઈએ. ખબર પડે એમ બધાને? હા સર. હજી અઠવાડિયું થશે આ ચેપ્ટર પતતા હો. શું કરો સર? હજી અઠવાડિયું થશે ચેપ્ટર પતતા, આવતા રવિવારે પતશે. હા સર, કઈ વાંધો નહીં. આપણે શાંતિથી જ પછી કરવું સર ગણિત પાંચમું ચેપ્ટર કયું છે ગણિતનું? છે. થિયરી છે, ભૂમિતિનું માળખું, સૌ 2 લેક્ચરનું છે. 5 ગણિત એટલે 5 પર 2 છે ખાલી. પણ એમાં કશું છે જ નહીં, દાખલા જ નથી. થિયરી પ્રશ્નોના જવાબ જ છે નાના નાના. એટલે હવે આપણે પછી વિજ્ઞાનના 2 પાઠ ચલાવીશું, પછી ગણિત કરીશું. અમારે 10 સ્કૂલમાં એ ચેપ્ટર ચાલે છે 5મું. આ એ રમકડા જેવું ચેપ્ટર. x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો ઉકેલ હોય. શું છે? એને આ હાથ કરાય કે રામ થઈ. k શોધો. ચલો આપણે અહીંયા ઉકેલ આપી દીધો છે, ચોપડીમાં એક જ દાખલો છે આવો. x બરાબર 2 y સ્ક્રીન બરાબર થોડી બ્લર થતી જાય છે. હે ભાઈ હા થઈ ગયું. સ્ક્રીન થોડી બ્લર દેખાય છે. સોરી સર, વંચારો તો દેખાય જ છે વ્યવસ્થિત. આવી જશે. એ કદાચ નેટ પ્લસ માઇનસ થતું હોય ને એની હિસાબે હોય. 2x + 3y બરાબર k નો ઉકેલ છે. k માં મૂકતા આપણું 2x + 3y બરાબર k. અમે x ની જગ્યાએ 2 મૂકીએ, y ની જગ્યાએ 1.
4 k બરાબર 4 ખબર પડે બધાને કે ના ખબર પડી? પડી ગઈ હા, કોઈને પૂછવું છે આમાં? ના સર હું જોઈ લઉં, કદાચ એકાદ દાખલો મળે તો એક લઈ લઈએ ક્યાંક હોય તો, બાકી હવે એક કે રહ્યા નથી આવા. ચોપડીમાં એક જ દાખલો આપ્યો હતો. ચોપડીમાં એક જ છે એટલે તો આપણે ચોપડી પ્રેક્ટિસ બુક લઈ લઈએ. એક એમસીક્યુ માં છે આવું, દેખાશે અહીંયા? हाँ सर स्क्रीन को नीचे कर दो और देखा આ હું પહેલા રકમ લખી નાખું. 5x plus 2y બરાબર k નો એક ઉકેલ 1 3 છે. k કેટલા એટલે અહીંયા લખી નાખીશ ઉકેલ x બરાબર 1 અને y બરાબર 3 x બરાબર 1 અને y બરાબર 3 y बराबर 11 આવશે. ની કિંમતો આપેલ સમીકરણમાં મૂકતા. થોડો ઘણો નીચે કરો ને. सर कैमरा नीचे હા कर હા दो હું લખતા સર લખતા કેમેરા થોડો નીચે કરો. ભાઈ લખતા હું નહીં કરી શકું એમ, એટલે હું પછી લખી નાખું એટલે કરું છું. 5x plus 2y is equal to k. તમે x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 3 મૂક્યું. 5 plus 6 એટલે k બરાબર 11. k is equal to ચલો એક જ મિનિટ ફરી સમજાઈ દઉં છું. આમે લખી નાખ્યો તો 5x plus 2y is equal to k નો એક ઉકેલ 1 3 છે. તો k કેટલા? તો આપણે ઉકેલ 1 3 છે એટલે x બરાબર 1 અને y બરાબર 3 ની કિંમત આપેલ સમીકરણમાં મૂકતા. x બરાબર 1 મૂક્યું અને y બરાબર 3 મૂક્યું. 5x plus 2y is equal to k. x ની જગ્યાએ 1 લખ્યું મેં, y ની જગ્યાએ 3 લખ્યું. 5 * 5 + 3 * 6 બરાબર k. માટે 11 બરાબર k. એટલે k ની કિંમત 11 મળે છે. બોલો ભાઈ. सर हमारे नीचे 11 बराबर k लखे आने जगह k बराबर 11 लखा है. હા લખાય ને. તમે हाँ लखा है. એક સીધી વસ્તુ કહું, આખી ડાબી બાજુને જમણી બાજુ લખો અને આખી જમણી બાજુને ડાબી બાજુ લખો તો કોઈ ફરક ના પડે. તમે કોઈ પદને બદલો કોઈ બીજી સાઈડ તો એનું ચિહ્ન બદલાય. હવે ધારો કે તમે આ એકલા k ને આમ લઈ જાઓ તો એ માઈનસ થાય અને 11 ને આમ લઈ જાઓ તો એ માઈનસ થાય. પણ બંને માઈનસ ઉડી જાય એટલે એ જ થાય. k બરાબર 11. એટલે તમે એટલે માઈનસ માઈનસ બધા પ્લસ હા પણ હું જે બોલું એ સાંભળી લો. બરાબરની આ બાજુ વાળું આખું પદ જે છે એને આ બાજુ લખો અને બરાબરની આ બાજુ વાળું ડાબી બાજુ જે છે એને આખા પદને પેલી બાજુ લખો તો કોઈ ફરક પડે નહીં. કારણ કે આને આમ ફેરવો તો એનું ચિહ્ન બદલાય, આ બધાને આમ ફેરવો તો એ બધાનું ચિહ્ન બદલાય. એટલે બંનેના ચિહ્ન બદલી નાખ્યા એટલે બધું હતું એનું એ જ પાછું થઈ જાય. ખબર પડી ગઈ આટલી? हाँ सर સર એકદમ કમ્પ્લીટ. હા આજનું હોમવર્ક 2 વાર કરવાનું ઓકે સર. અને કાલે લેક્ચર લઈશ લગભગ અને સોમવારે એક્ઝામ રાખીશું. ओके હું શું બોલ્યો ખબર પડી ગઈ બધાને? हाँ सर एग्जाम ऑफलाइन था तो ये ट्राई कर दो. ઓફલાઈન તો બકા થશે જ ને. હજી તો પણ જે ભણાવ્યું એની તો એક્ઝામ લેવી જ પડશે ને. ઓફલાઈન થશે એટલે એક્ઝામ તો ઓફલાઈન જ આવવાની છે. 3 દિવસ ઓફલાઈન ભણવાનું, 1 દિવસ એક્ઝામ આવશે અને 2 દિવસ ઓનલાઈન આવશે. મેં એવું કીધું. સર કાલે રજા કે ચાલુ? કાલે હું ભણાવીશ હજી એમ કહું છું. રવિવારે આપણે કાલે ભણાવીશું, સોમવારે એક્ઝામ લઈશું હું એમ બોલ્યો. પણ કદાચ એવું છે ને કે 50% ક્લાસીસ ચાલુ રાખવા. હા એટલે આપણે કઈ એવું ફરક નથી પડતો પણ આપણે અત્યારે કેવું છે શરૂઆતના સ્ટેજ ઉપર સાચવવાનું હજી મહિનો. એટલે આપણે 3 દિવસ તમને બોલાવીશ, મંગળ ગુરુ ને શનિ, અને 1 દિવસ એક્ઝામ માટે બોલાવીશું. અથવા શનિવારે કે જ્યારે તમે આવો ત્યારે એના પછીના સમયમાં એક્ઝામ આપીને જવાનું અને 2 દિવસ આપણે ઓનલાઈન રાખીશું. એવું છે. હા સર. ખબર પડી ગઈ ભાઈ? તમારો કોર્સ ની કોઈ ચિંતા નથી. આ ચોથું ચેપ્ટર પતી ગયું. પાંચમું 2 લેક્ચર નું છે. પાંચમું ગણિત નું પતાવી દઉં ओके सर એટલે 6 ચેપ્ટર છે તમારે પહેલી પરીક્ષામાં 1 થી 6.
આપણે રિવિઝન આરામથી થઈ જશે બધું જ થશે. સર તમે સવારે કેટલા વાગ્યા સુધી પેપર મોકલી દો છો એટલે હું તો ગમે ત્યારે તમે કોઈ 1 કલાકે મોકલી દઉં. એટલે સર મારે બહાર જવાનું છે ને એટલે હું રવિવારે જ મૂકી દઈશ, કાલે જ આપી દઈશ બપોર પછી. ઓકે બરાબર? સર હેલો સર હા બોલો. હેલો સર તમે એવું કીધું ને કે આપણે ઓફલાઈન ભણાવશો 3 દિવસ તો તમારું ટ્યુશન ક્લાસીસ ક્યાંક નહીં ખબર હા એટલે હજી કઈ જગ્યાએ ભણાવું ને એ નક્કી કરીએ છે. અત્યારે ઉતાવળ ના કરો, હજી આપણે 5 દિવસ પછી આ ચેપ્ટર પતે એટલે ઓફલાઈન ચાલુ કરીશું એવું છે. ઓકે સર. હં? એટલે ઉતાવળ ના કરો, બધાને બધું જ મળી જશે, કોઈ ચિંતા ના કરશો. હેલો સર હા સર એક્ઝામ નહીં આપી શકું સોમવારે હા એ કાલે આપી દેજો, કાલે હું આપી દઈશ પેપર બપોર પછી એમ કહું. સારું સર હા હા હવે બંધ થઈ જશે. આવજો. હોમવર્ક 2 વાર કરજો, ગઈકાલના ફોટા અને આજના ફોટા 2 મોકલી દઉં છું. હા સર યા હા સર